સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે રાસ પંચાધ્યાયનું રસ દર્શન કરી રહ્યા છીએ. તેમાં આજે આપણે બીજો અધ્યાય જોઈશું કે જેમાં વિયોગમાં ગોપીઓએ ભગવાનની શોધ કરી છે તેનું વર્ણન આવશે. ગોલોકવાસી નરહરિ શાસ્ત્રીજીએ જે વર્ણન કરેલું છે સુબોધિનીજી આધારિત તે આપણે અલગથી લઈ રહ્યા છીએ અને બીજા અલગ પાર્ટમાં તત્વાર્થિક નિબંધ અને સુબોધિનીજી આધારિત અધ્યાય લઈ રહ્યા છીએ. આજે અહીં વિયોગમાં ગોપીઓએ ભગવાનની શોધ કરી છે તેનું વર્ણન આવશે. તો સૌપ્રથમ ગઈકાલે જ મેં કાલિંદી બેટીજીના 12મા શિક્ષાપત્રના વર્ણનમાં સાંભળ્યું હતું, કારણ કે તેમાં પણ શ્રી સ્વામિનીજીની જલ્પના છે. એટલે સૌપ્રથમ આપણે એમાંથી વચનામૃતમાં કાલિંદી બેટીજીએ પોતે કરેલી રચના જે કહી હતી તે મેં લખી લીધી છે. સૌપ્રથમ આપણે તેનું રસ દર્શન કરીશું, કારણ કે આપણા એવા ક્યાં અહોભાગ્ય કે આપણને આવું સુંદર પ્રાપ્ત થાય. તો મળ્યું છે તો સૌપ્રથમ તેનું રસ દર્શન કરીને આપણે અધ્યાય શરૂ કરીશું. ખૂબ જ ધ્યાનથી સાંભળજો. અતિ સુંદર એટલે અતિ સુંદર, શબ્દ પણ ટૂંકા પડે એટલું સુંદર કાલિંદી બેટીજીએ લખેલું છે. मेरे नैना वाही पे अटके या टीके, मेरे नैना वाही पे अटके या टीके, चाहे वो मेरो सब कुछ ले जाए. ધ્યાન આપજો. मेरे नैना वाही पे अटके या टीके, चाहे वो मेरो सब कुछ ले जाए, मैं तो वाही ढोटा के निकट रहूं. અહીં શ્રીનાથજીની વાત કરી રહ્યા છે. मैं तो वाही ढोटा के निकट रहूं, चाहे वो मुझे दासन की दासी बनाए. मैं तो वाही ढोटा के निकट रहूं, चाहे वो मुझे दासन की दासी बनाए. लगन लगी अगन जगी मगन भई, लगन लगी अगन जगी मगन भई, जब ते श्रीनाथ जी, जब ते श्रीनाथ जी हृदय में आए. लगन लगी अगन जगी मगन भई, जब ते श्रीनाथ जी हृदय में आए. अब कहारी कहूँ, अब कहारी करूँ सुन मेरी सखी, अब कहारी करूँ सुन मेरी सखी, वो ढोटा बिन कछु ना सुहाय, वो ढोटा बिन कछु ना सुहाय. कालिंदी के प्रभु गोवर्धनधर, कालिंदी के प्रभु गोवर्धनधर. અહીં કાલિંદી છાપથી કાલિંદી બેટીજીએ રચના કરેલી છે તે સૂચવવામાં આવ્યું છે. कालिंदी के प्रभु गोवर्धनधर, तुम यानी तुम सब जो सुन रहे हो वो, तुम यानी तुम सब जो सुन रहे हैं वो, सब सखियन सो मिलाए, तुम सब सखियन सो मिलाए. कालिंदी के प्रभु गोवर्धनधर, तुम सब सखियन सो मिलाए. मेरे नैना वाही पे अटके, मेरे नैना वाही पे अटके, चाहे वो मेरो सब कुछ ले जाए, चाहे वो मेरो सब कुछ ले जाए. કેટલી સુંદર રચના છે. હવે આપણે આપણા વિષય ઉપર આવી જઈએ. એક તો અહીં વિરહનું જ વર્ણન છે એટલે આ લીધું, કારણ કે ગઈકાલે જ 12મા શિક્ષાપત્રના વચનામૃતમાં મેં સાંભળ્યું હતું. ગયા પાઠમાં એટલે કે પહેલા અધ્યાયમાં આપણે જોયું કે શ્રી મહાપ્રભુજી કહે છે કે કુમારિકાના મંડળમાંથી 16 કુમારિકાઓ અને 16 ભગવાનના સ્વરૂપો એમ અલગ અલગ 32ના મંડળ રચાયા. તેઓ અલગ અલગ નૃત્ય કરવા લાગ્યા. અન્યપૂર્વા, શ્રુતિરૂપા ગોપીઓના મંડળમાં 16 ગોપીઓ અને 8 ભગવાનના સ્વરૂપ એમ 24ના મંડળો બન્યા અને તેઓ પણ
અલગ અલગ નૃત્ય કરવા લાગ્યા. એવં ભગવતઃ કૃષ્ણલબ્ધ સ્માના મહાત્મનઃ આત્માનં મેનિરે સ્ત્રીણાં માનિન્યોભ્યધિકં ભુવિ. લઘુરાસના મધ્યકાળમાં ગોપીઓના હૃદયમાં અભિમાનની એક કલા ઉત્પન્ન થઈ કે ભગવાન સાથેના શાસ્ત્રાર્થમાં અમે ભગવાનનો પરાજય કર્યો, અમારી જીત થઈ, ભગવાનને અમારી વિનંતી સ્વીકારવી પડી. હવે આપણે આગળ જોઈશું. જીવનમાં એક સૂત્ર ધ્યાનમાં રાખવા જેવું છે. જીવનમાં અનંત અપરાધ ભગવાન સહન કરે છે, પણ જે ક્ષણે જીવને પોતાપણાનું અભિમાન થાય છે તે અપરાધ ભગવાન સહન કરી લેતા નથી. જે ક્ષણે અભિમાન થાય એ જ ક્ષણે ભગવાન તે જીવને પોતાનાથી અલગ કરે છે. ગોપીજનોના મંડળને અભિમાન થયું એટલે તે જ ક્ષણે ભગવાન તેમના મંડળમાંથી અંતર્ધ્યાન થયા. આ અંતર્ધ્યાન થવાની લીલા બે હેતુથી ભગવાને કરી. એક હેતુ હતો ગોપીજનોનું અભિમાન દૂર કરવાનો, બીજો હેતુ હતો તેમના પર અનુગ્રહ કરવાનો. ભગવાન અંતર્ધ્યાન થતા ગોપીજનોના હૃદયમાં જે પરમાનંદ ઉછળતો હતો તે એકદમ અદ્રશ્ય થઈ ગયો. ભગવાનની સુંદર ચાલ, મનમન મુસ્કાન, પ્રેમ ભરેલા કટાક્ષ નેત્રો વગેરે સંભાળીને વ્રજ ભક્તોને ભગવાનમાં તન્મયતા થઈ ગઈ. શ્રી સુખદેવજી કહે છે કે રાજા કીટભ્રમર ન્યાય સંસારમાં પ્રસિદ્ધ છે. કીટભ્રમર ન્યાય સંસારમાં પ્રસિદ્ધ છે. ભમરી ઈયળને ઉપાડી પોતાના દરમાં લઈ જાય છે, તેને વારંવાર ડંખ મારે છે. ઈયળને સતત એવા જ વિચાર રહે છે કે હમણાં ભમરી આવશે અને મને ડંખ મારશે, હમણાં ભમરી આવશે અને મને ડંખ મારશે. આમ ભમરીનો ધ્યાન કરવાથી ઈયળનું શરીર ભમરી બની જાય છે. તે ભમરી બની ઉડી જાય છે. ઈયળ મરીને બીજા જન્મે ભમરી બનતી નથી. એવી રીતે વ્રજભક્તો ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરતા હોવાથી તેમના મુખારવિંદ ઉપર ભગવાનનું તેજ ઝળકવા લાગ્યું. તે સૌ ગૌરાંગીઓ હતા, તે શ્યામાંગીઓ બની ગયા. તન્મય દશાને લઈને સૌ એમ માનવા લાગ્યા કે હું શ્યામ સુંદર છું. પ્રેમની 8મી અવસ્થામાં વિયોગની અવસ્થા છે. તેને ઉન્માદ અવસ્થામાં ભાન રહેતું નથી કે અમે શું કરીએ છીએ. ગોપીઓને ઉન્માદ અવસ્થામાં એવું ભાન ન રહ્યું કે અમે કોઈને પ્રશ્ન પૂછીશું કે ભગવાનને જોયા તો તે પાત્ર જવાબ આપવા સમર્થ હશે કે નહીં હોય. ગોપીઓ ભગવાનની શોધમાં નીકળી. ઉન્મત્ત અવસ્થાને કારણે તેમણે વનસ્પતિઓને પ્રશ્ન કર્યો. વનસ્પતિઓમાં એવા કેટલાક ઝાડ છે જેમને ફળ આવે છે પણ ફૂલ નથી આવતા. તેમાં વડ, પીપળ મુખ્ય છે. ગોપીઓએ તેમને પૂછ્યું, તમે શ્યામ સુંદર જોયા? ત્યારે તે વૃક્ષો ફૂલ વિના મૂંગા છે, તેથી આપણને બતાવી શકતા નથી કે શ્યામ સુંદર ક્યાં છે. પછી તેમણે ફૂલ આવે એવા કુર્બક, અશોક, નાગકેસર, પન્નગ જેવા વૃક્ષોને પૂછ્યું. તમે માનીની સ્ત્રીઓના અભિમાનનું હરણ કરનારા બલરામજીના નાના ભાઈને જોયા? ઝાડ એટલે પુરુષ જાતિ. પુરુષ જાતનું હૃદય કઠોર હોય છે, તેમાં દયા ઓછી હોય. આ વૃક્ષોએ જવાબ ન આપ્યો એટલે તેમણે સ્ત્રી જાતિવાળી લતાઓને પ્રશ્ન કર્યો. જાઈ, જુઈ, ચમેલી જેવી લતાઓને પૂછ્યું. તેમણે ઉત્તર ન આપ્યો. ત્યારે વિચાર કર્યો કે આ લતાઓ સ્ત્રી જાતિની હોવાથી તેમનામાં ઈર્ષાનો ભાવ હશે, તેથી જવાબ આપતી નથી. ચાલો આપણે શ્રી યમુનાજીના કિનારે જઈએ. તે કિનારા ઉપરના વૃક્ષોને પૂછીએ. તેઓ આપણને જરૂર જવાબ આપશે, કારણ કે શ્રી યમુનાજી તો કૃપાની દેવી છે. તેની અસર તેમના કિનારાના વૃક્ષોને થઈ હશે. શ્યામ સુંદર ક્યાં રસ્તે ગયા છે તે તેઓ બતાવશે. તેથી તેઓ યમુનાજીના કિનારે આવ્યા.
ત્યાં આંબા, રાયણ, ફણસ જેવા વૃક્ષોને પ્રશ્ન કર્યો, પરંતુ એ વૃક્ષોએ પણ જવાબ આપ્યો નહીં. ત્યારે તેમણે મનમાં વિચાર કર્યો કે આ રસ્તે શ્યામસુંદર ગયા હોય તો ધરતી માતાના શરીર પરના રૂવાડા ઊભા થયા હોય. ધરતી માતાએ પણ જવાબ આપ્યો નથી. આનો અર્થ એ કે તેમણે જોયા નથી. તો આપણને શું જવાબ આપે? બીજીએ કહ્યું, વરા અવતારમાં ભગવાને ધરતીને દાંત ઉપર ઉપાડેલી એ પાછલો સ્પર્શ યાદ આવવાથી ધરતી ઉપર ઘાસરૂપી રૂવાડા ઊભા થયા છે. અત્યારે ભગવાનના સ્પર્શથી ઘાસરૂપી રૂવાડા ઊભા થયા નથી. એટલે ધરતી જાણતી નથી કે અહીંથી ભગવાન ગયા છે. માટે ધરતીને રોમાંચ થયો હોવા છતાં એ જવાબ આપી શકતી નથી. ગોપીઓને આમ ધરતી કે વનસ્પતિ પાસેથી જવાબ ન મળ્યો. એટલે તેઓ યમુનાજીના કિનારે ભગવાન કૃષ્ણે કરેલી લીલાઓનું અનુકરણ કરવા લાગી. પ્રેમના ભાવમાં પ્રેમીનું અનુકરણ કરવાની વૃત્તિ થાય છે. શ્રી ભાગવતજીમાં આ અનુકરણ લીલાના 9 શ્લોક છે. એ લીલાનું અનુકરણ કરવા જતાં ગોપીઓના ગાત્રોનો સંકોચ વિકાસ થાય છે. આ સમજવા જેવી કથા છે. એક ગોપી પૂતના બની, બીજી શ્યામસુંદર બની. કલ્પના કરો કે બંને સરખી ઉંમરની હોય. બંને સરખી ઉંમરની ગોપીઓ. જે પૂતના બને છે તેના શરીર ઉપર પ્રૌઢાવસ્થા જણાય. જે કૃષ્ણ બની તે પણ હતી તો 18-20 વર્ષની, પણ બાળ લીલાનું અનુકરણ કરતી વખતે તે 6 દિવસના બાળક જેવી નાનકડી જણાય. પૂતના બનેલી ગોપીના ગાત્રોનો વિકાસ થયો. કૃષ્ણ બનેલી ગોપીના ગાત્રોનો સંકોચ થયો. કારણ કે પ્રેમના ભાવમાં ગાત્રોનો વિકાસ અને સંકોચ અવશ્ય થાય છે. ત્યારબાદ એક ગોપી બાલકૃષ્ણ બની, બીજી ગાડુ બની. બાલકૃષ્ણ બનેલી ગોપી તેના પગનો અંગૂઠો ગાડુ બનેલી ગોપીને અડકાવવા લાગી. તે સાથે ગાડુ બનેલી ગોપી ઊંધી થઈ, જમીન પર પડી. આ પ્રમાણે તેમણે શક્તાસુર ખંડનની લીલાનું અનુકરણ કર્યું. બીજી ગોપી બલરામ બની અને તેની સખી કૃષ્ણ બની. બંને ભાઈ નંદબાવાના આંગણામાં ભાંખોડિયા ભરતા હોય તેમ રીંગણ લીલા કરવા લાગી. કેટલીક ગોપીઓ ભગવાનના સખા બની. કોઈ શ્રીદામા તો કોઈ મધુમંગલ, કોઈ તોક તો કોઈ અર્જુન. તેમણે વત્સાસુર અને બકાસુર વધની લીલાનું અનુકરણ કર્યું. એક કૃષ્ણ બની વાંસળી વગાડવા લાગી. દૂર ગયેલી ગાયોને બોલાવવા લાગી. કેટલીક ગોપીઓએ નાગદમન લીલા કરી. એક ગોપી નાગ બની, બીજી ગોપી કૃષ્ણ બની. તેના માથે ઊભી રહી તાંડવ નૃત્ય કરવા લાગી. કોઈના માથે નૃત્ય કરવું અશક્ય છે. તન્મયતા વિના આ લીલાનું અનુકરણ થઈ શકે નહીં. પછી ગોપીઓએ દામોદર લીલાનું અનુકરણ કર્યું. તેમાં જે કૃષ્ણ બની તે 2.25 વર્ષના બાળક જેવી દેખાય. 2 મુઠ્ઠીઓ વાળી તેની આંખોની મેષ તે ગાલ ઉપર લઈ આવી. બીજી યશોદા બની. તેણે કૃષ્ણને બાંધવાની લીલા કરી. આ પ્રમાણે ભગવાનની લીલાઓનું અનુકરણ કરતા કરતા તેઓ યમુનાજીના કિનારે આગળ ચાલ્યા. ત્યાં ભગવાનના ચરણારવિંદના ચિહ્નોના દર્શન થયા. તેમને ખાતરી થઈ કે આ જ રસ્તે શ્યામસુંદર ગયા હોવા જોઈએ. તેમણે શ્યામસુંદરના ચરણારવિંદ સાથે બીજા 2 ચરણારવિંદ જોયા. ભગવાનના જમણા ચરણમાં ચિહ્નો, ભગવાનના ચરણારવિંદના ચિહ્નોના દર્શન થયા. તેમને ખાતરી થઈ કે આ જ રસ્તે શ્યામસુંદર ગયા હોવા જોઈએ. તેમણે શ્યામસુંદરના ચરણારવિંદ સાથે બીજા 2 ચરણારવિંદ જોયા. ભગવાનના જમણા ચરણારવિંદના ચિહ્નો હતા તે બીજા ચરણારવિંદમાં ડાબા ચરણ કમળમાં હતા. ભગવાનના ડાબા ચરણ કમળના ચિહ્નો બીજા ચરણારવિંદમાં જમણા ચરણ કમળમાં હતા. આમ જરૂર ભગવાન પોતાની સાથે કોઈક સ્વામિનીને લઈ ગયા છે. જેમને ભગવાન પોતાની સાથે લઈ ગયા હતા તે ભગવાનની આરાધિકા શક્તિ રાધા સહચરી હતા.
પુષ્ટિ માર્ગમાં તેમને કુમારિકાઓના યુથના સ્વામીની કહેવામાં આવે છે. આ ચરણારવિંદોના દર્શન કરી દરેક ગોપીઓ બે બે મુઠ્ઠીઓમાં તે ચરણરજ ઉપાડીને તેઓ કહેવા લાગ્યા, ધન્ય અહો અમી આલ્યો ગોવિંદાગ્ર્યબ્જ રેણવઃ યાન બ્રહ્મેશો રમાદેવી દધુર્મૂર્ધન્ય ધનુક્તયે. બ્રહ્મદેવ અને મહાદેવ તેમનું પાપ દૂર કરવામાં ભગવાનના ચરણ કમળ પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. આપણને શંકા થાય કે શું બ્રહ્મા અને મહાદેવ પણ પાપ કરે ખરા? શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પાપ શબ્દનો અર્થ અહીં અંતરાય, વિઘ્ન કે પ્રતિબંધ એવો કરવો. એ દેવોને પ્રભુના ધામમાં દર્શન કરવા જવું હોય તો વિનંતી પત્ર મોકલવો પડે છે. ત્યાંથી આજ્ઞા આવે તો જ જઈ શકાય. જ્યારે ઈચ્છા થાય ત્યારે આ મોટા દેવો પણ ભગવાનના દર્શન કરવા જઈ શકતા નથી. તેમનો આ અંતરાય એટલે પાતક દૂર કરવા સારું તેઓ તેમના મસ્તકે ભગવાનની ચરણરજ ધારણ કરે છે. ગોપીજનોએ આ પ્રમાણે ભગવાનના ચરણની રજ બે બે મુઠ્ઠી ભરી તેમના મસ્તકે મૂકી. ભગવાને વિચાર કર્યો કે ગોપીઓનું મંડળ મારી પાછળ પાછળ આવી રહ્યું છે, મસ્તક ઉપર મારી ચરણરજ ધારણ કરી છે, એટલે તેમનો અંતરાય દૂર થશે અને મને જલ્દી પકડી પાડશે, માટે હું જલ્દી પગ ઉપાડું. એમ વિચારી ભગવાન રાધા સહચરીજીને લઈને જલ્દી ચાલવા લાગ્યા. તે વખતે રાધા સહચરીના મનમાં પણ અભિમાનની એક કલા જન્મી. તેમણે ભગવાનને કહ્યું, ન પાર પેય અહમ ચલિતુ નયમામ યત્ર તે મનઃ. મારાથી ચલાશે નહીં. તમારી ઈચ્છા હોય ત્યાં મને તેડીને લઈ જાઓ. ત્યારે ભગવાને જવાબ આપ્યો કે એવો મુક્ત પ્રિયામાહ સ્કંધ આરુહ્યતા મિતિ. ભગવાને તેમને કહ્યું, તમે ખભે ચડીને ચાલો, એમ નથી કહ્યું કે મારા ખભા પર ચડીને ચાલો. જેમ મયુર નૃત્ય કરતી વખતે પોતાના બે પગ ખભા પર ધરી બે હાથથી ચાલે છે તેમ ચાલો. પગ થાક્યા છે, હાથ થોડા થાક્યા છે. ભગવાનનો કહેવાનો અર્થ આવો હતો. પણ રાધા સહચરીજી સમજ્યા કે મને ભગવાન તેમના ખભા પર બેસાડવા માંગે છે. પ્રભુ યમુનાજીના કિનારે બિરાજેલા હતા. રાધા સહચરીજી તેમના બે પગ ભગવાનના ખભા ઉપર મૂકવા ગયા. ત્યાં તો ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. એટલે તેઓ રુદન કરતા કરતા કહેવા લાગ્યા, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણયા મે સખે દર્શય સન્નિધિમ. હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણયા મે સખે દર્શય સન્નિધિમ. શુકદેવજી કહે છે કે રાજા ભગવાનની દરેક લીલાનો હેતુ માનવીઓને શિક્ષણ આપવાનો છે. ભગવાને આ લીલા કરીને આખી દુનિયાને શું શિક્ષણ આપ્યું એનો જવાબ સમજવા જેવો છે. કામિનામ દર્શનમ દૈન્યમ સ્ત્રીણામ ચૈવ પુરાત્મના. કામી પુરુષો નાયિકા આગળ દીન બને છે, ખભે ચડાવવાની વાત પણ કરે છે. આ લીલાનું નાટક હતું. ભગવાન તો કોઈને ખભે ચડાવતા નથી. ભગવાન જીવને અધિક માન આપે ત્યારે જીવને અજીર્ણ થાય છે. તેમાં સ્ત્રીઓને અધિક માન મળતા વધારે અજીર્ણ થાય છે. કારણ કે વિધાતાએ સ્ત્રીઓનો એવો સ્વભાવ જ નિર્માણ કર્યો છે. એમાં કોઈનો વાંક નથી. આ લીલા દ્વારા ભગવાને જનતાને શિક્ષણ આપ્યું. ગોપીઓનું મંડળ રાધા સહચરીજી પાસે આવ્યું. ત્યારે તેમને આમરુદન કરતા જોયા. તેમણે પૂછ્યું, અરે તમને તો ભગવાન સાથે લઈ ગયા હતા, તમારી આવી દશા કેમ થઈ? તેમણે કહ્યું કે મેં અહીં આવ્યા પછી અભિમાન થયું. મને અહીં આવ્યા પછી અભિમાન થયું એટલે ભગવાન મારી પાસેથી અંતર્ધાન થયા. રાધા સહચરીજીની પણ આવી સ્થિતિ જોઈને અને તેમને રુદન કરતા જોઈને ગોપીઓને તેમના માટે જે ઈર્ષાના ભાવ જાગ્યો હતો
તે જતો રહ્યો. સૌની તન્મય દશા થઈ, મન કૃષ્ણમય બન્યું, વાણી પણ કૃષ્ણમય બની. તદ્ગુણાનેવ ગાયંત્યો નાત્મા ગારાણી સસ્મરુહુ. શરીરનું અને ઘરનું ભાન ભૂલી ગયા. તેમણે એક જ વિચાર કર્યો કે આ યમુનાજીના કિનારે તેઓ અંતર્ધ્યાન થયા છે એટલે પ્રકટ પણ અહીં જ થશે. તેઓ યમુનાજીના તટ ઉપર આવ્યા, કારણ કે યમુનાજીની કૃપા થશે તો શ્યામસુંદર કૃપા કરીને દર્શન આપશે. આમ વિચાર કરી યમુનાજીના તટ પર આવી ગોપીઓનું આખું મંડળ બેઠું. તેમણે ગોપી ગીત ગાવાની શરૂઆત કરી. હવે આ ગોપી ગીતનું વર્ણન 3જા અધ્યાયમાં આવે છે, એટલે આપણે તે આવતા પાઠમાં જોઈશું. હવે નંદાસી રચિત રાસપંચાધ્યાય હવે આપ શ્રવણ કરશો તો અહીં જે બધું વર્ણન કરવામાં આવ્યું છે તે બધું આપણને સમજાશે, કારણ કે વ્રજભાષામાં છે પણ ખૂબ જ સુંદર છે. તો ચાલો આપણે તે જોઈએ. કહન લાગી. અધ્યાય બીજો નંદાસી રચિત રાસપંચાધ્યાય. મધુર વસ્તુ જો ખાય નિરંતર સુખ તો ભારી, બીચ બીચ અમલ કટુ તિકત તો અતિ રુચિકારી. ज्यों पट पूट के दिए निपट अति रसही बढ़े रंग, तैसे रंजक विरह प्रेम के पुंज बढ़े अंग. અહીં આપણે હમણાં જ વર્ણનમાં જોયું હતું કે ગોપીઓના અંગ પુષ્ટ થયા, કોઈના સંકોચાયા, એટલે જ વર્ણન અહીં કરવામાં આવ્યું છે. जिनके नयन निमेष ओट कोटिक युग जाहि, तिनको गहवर कुंज ओट दुख गणना नाही. ठगी सी रही व्रज बाल लाल गिरिधर पिय विनयो, निधन महाधन पाय बहुर फिर जाई भईत्यो. वे गए विरह विकलता बूझत द्रुम वेलीवन, को जड़ को चैतन्य कछु न जानत विरही जन. એટલે ગોપીજનોને વિરહમાં ખબર પણ નથી પડી રહી કે આ જળ છે કે ચેતન છે. તે બધાને પૂછતી ફરે છે કે તમે ગિરધરલાલને જોયા છે. એ વર્ણન આવી રહ્યું છે. હે માલતી હે જાતિ યુથ કે સુન દે હિત ચિત, માન હરન મન હરન લાલ ગિરિધરન લહે હિત. હે કેત કી ઇત તે ચિતયે કિત હું પિય રુસે, कीधो नंद नंदन मंद मुसक तिहारे मन मोसे. हे मुक्ता फल वेली धरे मुक्ता फल माला, कहु देखे नयन विशाल मोहना नंद के लाला. मुक्ता फल ने पूछे छे કે તે ક્યાંય નયન વિશાલ નેત્રવાળા મોહનને જોયા છે. હે મંદાર ઉદાર વીર કર વીર મહામતી, દેખે કહુ બલવીર ધીર મન હરણ ધીર ગતિ. हे चंदन दुख कंदन सबकी झरन सिरा बहु, नंद नंदन जगवंदन चंदन हम ही बतावहु. बुझोरी इन लतन फूल रही फूलन जोई, सुंदर पिय के परस बिना यह फूल न कोई. એટલે હવે ફૂલોને પૂછી રહ્યા છે તે વર્ણન પણ આપણે જોયું. हे सखी यह मृग वधु इन हे को पूछो अनुसरी, डह डह इनके नयन अबहि कहु देखे हैं हरि. अहो सुभगवन सुगंध पवन ने सिक थिर रही चली, सुख के भवन दुखद वन रवन कहो इत चित ये बली. अहो कदम्ब अहो अंब नीम क्यों रहे मौन गही, अहो बट तुंग सुरंग वीर कहु ते इत उत लही. अहो अशोक हर शोक लोक मणि पिय ही बतावहु, अहो फनस शुभ सन समरत त्रिय अमृत पीवावहु. એટલે બધા ઝાડોને પૂછી રહી છે કે આપ બતાવો, આપને ખબર છે કે શ્યામ સુંદર ક્યાં પધાર્યા છે. યમુના નિકટ કે વિટપ પૂછ ભઈ નિપટ ઉદાસી, क्यों कही है सखी महा कठिन तीर के वासी. अहो कमल शुभ करण वरण कहूँ ते हरि निरखे, कमल माल वन माल कमल कर अति ही हरखे. अहो अवनी नवनीत चोर चित चोर हमारे, राखे कीत दुराए बताई देह प्राण पियारे. हे तुलसी कल्याणी सदा गोविंद पद प्यारी. तुलसी जी
ઠાકોરજીના ચરણારવિંદમાં સદા રહે છે અને ઠાકોરજીને ખૂબ જ વાલા છે એમ અહીં કહી રહ્યા છે। ક્યો ન કહો સખી નંદ સુવન સો દશા હમારી, जहाँ आवत तम पुंज कुंज गहवर तरु छाही, अपने मेख चांदने चलत सुंदरी निहिमाही। यह विधि वन धन ढूंढ बुझ उन्मद की नाई, करन लगी मन हरण लाल लीला मन भाई। એટલે ગોપીજનો હવે ઠાકોરજી જે લીલા કરી હતી એ બધી લીલાઓનું અનુકરણ કરવા लाग्या। હવે તેનું વર્ણન આવે છે। मोहन लाल रसाल की लीला इनही सोहे, केवल तन्मय भई कछु न जाने हमको है। એટલે પોતાનું બધું સાનભાન ભૂલી ગઈ અને ઠાકોરજીએ જે બધી લીલા કરેલી છે તેનું અનુસરણ કરવા લાગી। હરિ કી ચલન વિલોકન, હરિ કી બોલન હેરન, હરિ કી ગાયન ઘેરન, તેરન ચહુપટ ફેરન। हरि केसी वनते आवन गावन अति रस रंगी, हरि केसी कौतुक रचन नचन नित ललित त्रिभंगी। कोई गिरिवर अंबर को कर धर बोलत है तब, निडर इनहि तर रहो ग्वाल गोपी गायन सब। भृंगी भयते भृंग होय यह कीट महाजड़। અહીં કીટ ભ્રમણ ન્યાયનું આપણે હમણાં વર્ણન જોયું તે કહી રહ્યા છે। कृष्ण प्रेम ते कृष्ण होय कछु नहीं अचरज बड़, जो रज अज कमला शिव खोजत योजत जोगी हिय, सो रज वंदन लगी सिर धरन लगी त्रिय। એટલે હમણાં જ આપણે વર્ણન જોયું ને કે જેની ચરણરજ મેળવવા કે જેમના દર્શન કરવા, એટલે શંકર ભગવાનને ને બધા મુનિજનોને પેલા વિનંતી પત્ર લખવો પડે છે, પછી ઠાકોરજીના દર્શન કરી શકે છે। તે વર્ણન આપણે જોયું એ અહીં વર્ણન કરી રહ્યા છે। એટલે આપણે ભાગવતજીમાંથી પહેલા વર્ણન વાંચ્યું હોય કે મનન ચિંતન કર્યું હોય, પછી નંદાજી રચિતા રાજ પંચાધ્યાયનું પઠન કરીએ તો ખૂબ સુંદર રીતે સમજી શકાય। जहाँ निरखे ढिग जग मगात प्यारी पिय के पग, चिते परस्पर चकित भई जुर भली तिहि मग। मग એટલે રસ્તો, એટલે प्यारीजीना ने ठाकोरजीना चरणारविंदना दर्शन थया हता ने ए वात आवे छे। चकित भई सब कहे कौन यह बाळ बड़ भागीन अस, परम कांत एकांत पाय पीवन जोधर रस। એટલે બધી ગોપીજનો આશ્ચર્ય પામી કે પ્રભુ કોને લઈને પધાર્યા। પુની આગે ચલ અવલોકી નવ પલ્લવ શ્રેણી, જહા પિય કુસુમ લે સુહસ્ત સોગુથી વેણી। એટલે પ્રભુએ અહીં રાધા સહચરીજીની વેણી ગૂંથી હતી। તહા પાયો એક મંજો મુકુર મણી જડિત વિલોલે, તિહી બૂઝત વ્રજ બાલ વિરહ ભર્યો સોઉ ન બોલે। तर्क करत आपस में अहो यह क्यों कर लीनो, तीन में को तीन के ही कीजिन उत्तर दीनो। बेनी गुहन समय छबीले बैठे पीछे जब, सुंदर वदन विलोकत सुख को अंतर भयो तब। ताते मंजुल मुकुर सुकर ले वाल दिखायो, श्रीमुख को प्रतिबिंब सखी तब सन्मुख आयो। એટલે રાધા સહચરીજી આગળ દર્પણ રાખ્યું હતું ને પાછળ ઠાકોરજીની વેણી ગૂંથી રહ્યા છે। એટલે દર્પણમાં સખીને પોતાનું પણ મુખારવિંદ દેખાયું। એટલે હવે અહીં આગળ કહે છે, ધન્ય કહત ભઈ તાહી નાહી કछु મન મે કોપી, નિર્મત્સર જે સંત તીન की चूड़ामणि गोपी। इननी के आराधे हरि ईश्वर वर जोई, ताते अधर सुधार सनिर्धक पीवत सोई। सो पुनि अभिमान भरी तब करन भगीतिय, मोते चल्यो न जात तहा तुम चलन कहत पिय। એટલે હવે અહીં આ રાધા સહચરીજીને પણ સૌભાગ્યમત થયું કે હું કેટલી સુંદર છું, એટલે પ્રભુ મને એની સાથે લઈ ગયા। અને હવે તે પ્રભુને કહે છે કે પ્રભુ હું તો થાકી ગઈ છું। એટલે ઠાકોરજી કહે છે કે ખભે બેસી જાઓ, એટલે પોતાના ખભે બેસવાનું નથી કહેતા, તે આપણે હમણાં વર્ણન જોયું, તે અહીં સમજાવી રહ્યા છે। सो पुनि अभिमान अभिमान भरी तब करन भगीतिय, मोते चलियो न जात जहां तुम चलन कहत पिय।
पुनि आगे चली तनक दूर देखी सोई ठाडी, जासो सुंदर नंद सुवन पिय अतिरति बाढ़ी। गोरे तन की जोत छूट छवि छाय रही घर, मानो ठाडी कनक वेली कंचन अवनी पर। ज्यों घनते बिछुरी बिजुरी नो तन छवि काछे, कीधो चंद्र सोरूस चंद्रिका रही गई पाछे। नयनन ते जलधार हार धोवत घर धोवत, भ्रमर उड़ाए न सकत वासवश मुखडिंग आवत। क्वासी क्वासी पिय महाभाऊ यो वदत अकेली, महाविरह की ध्वनि सुन रोवत खग मृग वेली। ता सुंदरी की दशा देख कछु कहत न आवे, विरह भरी पुतरी होय तो कछु छवि पावे। धाय भुजन भर भई सबन ले ले उरलाई, मानो महानिधि खोय मध्य आदि निधि पाई। को चुंबत मुख कमल को भ्रुभाल सुअलके, जिनमें प्रिय संगम की मंजुल श्रम जल झलके। એટલે આપણે હમણાં વર્ણનમાં જોયું કે ગોપીજનોને જે અંદરથી થોડીક ઈર્ષા થઈ રહી હતી કે કોને લઈને ઠાકોરજી પધાર્યા હશે, પરંતુ આ રાધા સહચરીજીને રુદન કરતા જોઈને એમની ઈર્ષા દૂર થઈ ગઈ અને બધી તેનું ધ્યાન રાખવા લાગી, કારણ કે પ્રભુ તેની સાથે પધાર્યા હતા એટલે તેનો અનુભવ કરવા લાગી। પોછત અપને અંચલ રુચિર દગન ચલતીય કે, પીક ભરે સુકો સુકપોલ લોલ દ્રત દક્ષત સુપિય કે। तिहिले तहाँ ते अवर बहुर यमुना तट आई, तिहि नंद नंदन जगवंदन प्रिय लाड लडाई। आ रीते અહીં રાસ પંચાધ્યાયનો બીજો અધ્યાય આપણે નંદાસી રચિત રાસ પંચાધ્યાય જે વ્રજ ભાષામાં છે તેનું પણ રસ દર્શન કર્યું। કેટલું સુંદર વર્ણન છે। શરદ પૂર્ણિમાના દિવસે શ્રીંગારની ઓઠમાં આ સ્તોત્ર બોલવાનું મહાત્મ્ય છે અને આપને આ સ્તોત્ર વિથ લિરિક્સ અમારી ચેનલમાં મળી જશે, એ તો આપને ખબર જ હશે। હવે સુબોધિનીજી આધારિત અને તત્વાર્થદીપ નિબંધ આધારિત આપણે જે વધુ ખુલાસા સાથે આ બીજો અધ્યાય જોઈશું તે અલગથી પાઠ લઈશું, કારણ કે થોડુંક હાર્ડ ભાષા હોય, એટલે કે આપણે હાઈસ્કૂલમાં ભણતા હોઈએ અને પછી કોલેજમાં જઈએ તો થોડુંક હાર્ડ તો હોય, એ રીતે સુબોધિનીજી સમજવું સહેલું નથી। શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રની રચના કરી છે। એમાં આપે કહ્યું છે કે દુર્બોધમ સુબોધમ સ્યાધ્યથા તથા, એટલે આપણે જેની રચનાને સમજવી હોય પહેલા એમનું ચિંતન તો કરવું જોઈએ। એટલે આપણે પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દંડવત કરી એમને વિનંતી કરી એમના સ્વરૂપનું ध्यान ધરી અને સુબોધિનીજીનું રસપાન કરીશું તો આપણને પણ આપણો અધિકાર હશે તેટલું જરૂરથી સમજાશે। એટલે આપણે તે આવતા પાઠમાં અલગથી લઈશું। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને વ્રજ ભક્તોના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।